હમણાં મેં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ જોઈ, જેમાં કહેવામાં આવે છે કે આ રેકોર્ડિંગ રાજુ કરપડાનું છે. રાજુ કરપડા કોઈ સાથે વાત કરતા એમાં એમને કહ્યું ભાજપના નેતાઓ સાથે મારી વાત થઈ ગઈ છે. આખી પ્રેસ કોન્ફરન્સમાં સાબિત એ કરવાના પ્રયત્ન થતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે. વિષય એ નથી કઈ પાર્ટીમાં જોડાય, એ તો હું મારી વિચારધારાથી જોડાઈ શકું, એના માટે હું સ્વતંત્ર છું. પણ વિષય એ છે કે રાજુ કરપડાને ખેડૂતોની વચ્ચે ખરાબ કેવી રીતે ચિતરવો, એનું ષડયંત્ર છેલ્લી 48 કલાકથી ગાંધીનગરમાં થઈ રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરી, જે રાજુ કરપડાનો અવાજ જ નથી, મારે કોઈ સાથે આવી વાત થઈ જ નથી, તેમ છતાંય ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો અવાજ છે. આ રાજુ કરપડા કોઈ કાર્યકર્તા સાથે વાત કરે છે, રાજુ કરપડાએ સેટિંગ કર્યું છે, આવું બતાવવા માટે આમ આદમી પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ તમામ પ્રકારની હદ વટાવી ચૂક્યા. એઆઈનો ઉપયોગ કરી કેશુબાપા આશીર્વાદ દેતા હોય એવા પણ વિડીયો બનેલા છે. એઆઈનો ઉપયોગ કરી ઘણા બધા રેકોર્ડિંગ પણ બનાવવામાં આવેલા, ઘણું બધું એડિટિંગ પણ કરવામાં આવેલું છે. એવી જ રીતે આજે અહીંયા એઆઈનો ઉપયોગ કરીને કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ, જેને ખરેખર રાજુ કરપડા ખટકે છે, એવા નેતાઓ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે થઈ અને ખોટા ઓડિયો બનાવી અને પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે. આજે ઓડિયો બનાવ્યો છે, આવતીકાલે એવું પણ બને કે રાજુ કરપડાને વધારે ખરાબ ચિતરવા માટે વિડીયો પણ બનાવવામાં આવે.